લોકસંપર્ક ખૂબ મોટો થયો છે, ત્યારે એ લોકસંપર્ક દરમિયાન અનેક રાજ્યની પોલિસીઓ, અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ એ ધ્યાનમાં આવી હોય છે. સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે. આ પ્રશ્નોને એકત્રિત કરીને રાજ્યની જનતાના હિતમાં ખૂબ ઝડપથી આના નિર્ણયો થાય. એટલે આ મને એવું લાગે છે કે ખૂબ મોટું ઇનિશિયેટિવ એ મુખ્યમંત્રીશ્રીએ લીધું છે. એમના લોકપ્રશ્નો ભેગા કરીને જે ફરિયાદો આવી હશે આ તમામના નિરાકરણ માટેની પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આપી છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047નો લક્ષ્યાંક હાંસલ કરવા માટેનો એક મક્કમ નિર્ધાર છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 16 જિલ્લાઓ આમાં આવરી લેવામાં આવશે. એની ડિટેલ આપને મળશે. ખાસ કરીને રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ અને જેમ્સ જ્વેલરી, ગ્રીન એનર્જી, ઇકોસિસ્ટમ અને ફિનટેક, એરોસ્પેસ, સંરક્ષણ અને આઈટી, એમએસએમઈ, નાના અને મધ્યમ ઉદ્યોગનું વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું એનું વિશેષ આ સમિટમાં કોન્ફરન્સની અંદર એ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રાદેશિક પ્રદર્શન, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ, આ બધી જે પ્રમાણે થાય છે પ્રમાણેની વ્યવસ્થાઓ પણ એ આ કોન્ફરન્સમાં યોજાવાની છે. રાજ્ય સરકારની 20 જે સેવાઓ છે જે ઓનલાઈન કરી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હવે તરત જ વેકેશન પછી એમના એડમિશનો અને અન્ય જગ્યાએ જવા માટેનું જરૂરિયાતો એના ઘણા બધા સેવાઓમાં રહેવાની છે, દાખલાની રહેવાની છે. ત્યારે તંત્રને સૂચના આપી છે. ચૂંટણીના કારણે કેટલીક જગ્યાઓ પર એ પ્રચાર પ્રસાર પણ નહીં થયો હોય અને કેટલોક ધ્યાનમાં પણ નહીં આવ્યો હોય. કોલેજ કેમ્પસ છે, સ્કૂલીસ છે, આ બધી જગ્યાઓ પર જે એકચ્યુઅલ આમાં લાભાર્થી છે એના સુધી તાત્કાલિક પહોંચીને આ 20 ઓનલાઈન સેવાઓ એ તરત મળે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ વહીવટીતંત્રને સૂચનાઓ આપી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.